નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો કચ્છના માંડવીમાં જોવા મળી સંભવિત વાવાઝોડાની અસર। માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે। માંડવીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। કચ્છમાં ભારે પવનની આગાહીને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં છે। સંવાદદાતા ભરતસિંહ લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। ભરત, જણાવશો કે કચ્છના માંડવીમાં સંભવિત વાવાઝોડાની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી છે? આ સાથે જ સ્થાનિકોને કઈ બાબતોમાં સાવચેત રહેવાની અપીલ કરાઈ છે? ખાસ કરીને સરહદી જિલ્લામાં જે રીતે ડીપ ડિપ્રેશનને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ ઉદ્ભવી છે, ખાસ કરીને સરહદી કચ્છ જિલ્લામાં પવનની ગતિમાં પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો માંડવી તાલુકામાં હાલ પવનની ગતિમાં જે એકાએક વધારો નોંધાયો છે। ખાસ કરીને જે રીતે વરસાદની સાથે પવનની ગતિમાં વધારો થતા અહીંના સ્થાનિકોને જે મુશ્કેલીનો પારાવાર સામનો કરવો પડી રહ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા પણ જે રીતે કચ્છના લખપત, અબડાસા અને માંડવી જે કાંઠાળ વિસ્તારના જે પટ્ટા છે તેના જે સ્થાનિકો લોકો છે અથવા તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। એટલે કે એક તબક્કે કચ્છમાં ભારે વરસાદ અને તેની સાથે ડીપ ડિપ્રેશનને કારણે ઉદ્ભવેલા વાવાઝોડાની જે અસર હાલ કચ્છની અંદર વર્તાઈ રહી છે। જી બિલકુલ, હજુ પણ આગામી સમયમાં વાવાઝોડું વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી કોઈ આગાહી કરવામાં આવી છે કે કેમ? ખાસ કરીને કચ્છ કલેક્ટર દ્વારા જે રીતે જે સ્થાનિક લોકો છે તેમને એક અપીલ કરતો સંદેશો પાઠવવામાં આવ્યો છે, જેમાં કાંઠાળ પટ્ટીના વિસ્તારો એટલે કે લખપત, અબડાસા અને માંડવી તાલુકાના જે સ્થાનિક લોકો છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો હોય, કાચા પાકા મકાનમાં રહેતા લોકો હોય, તેમને સલામત સ્થળે ખસી જવા માટે અથવા સ્થળાંતર કરવા માટેની જે સૂચનાઓ આપવામાં આવી છે એ જ અહીં કને ઉપસ્થિત જોવા મળી રહ્યું છે કે કચ્છની અંદર હજુ આગામી સમયમાં સમસ્યા વિકટ થઈ શકે છે, પરંતુ તંત્ર દ્વારા રીતે એલર્ટ રહીને કામ કરવામાં આવી રહ્યું છે। એટલે કે આગામી સમયમાં કોઈ નુકસાન ન થાય તેની ભીતિ પણ હાલ તંત્ર સેવી રહ્યું છે અને તેની તકેદારી પણ હાલ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। જી બિલકુલ, ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વાવાઝોડું છે તેની વધારે અસર કચ્છમાં નહીં થાય। આ સાથે જ જેટલા પણ કાંઠાના વિસ્તારો છે ત્યાં એટલી અસર નહીં થાય, પરંતુ આ જે વાવાઝોડું છે તે દરિયામાં ફંટાઈ જશે। પરંતુ જો આવું ન થયું અને વાવાઝોડાની અસર જે કાંઠા વિસ્તારો છે અને ખાસ કરીને કચ્છ વિસ્તાર છે ત્યાં થઈ તો તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? શું મદદ કરવામાં આવશે? તંત્ર દ્વારા શું તૈયારીઓ કરાઈ છે? શું એસડીઆરએફની ટીમો તૈનાત રખાઈ છે કે કેમ? આપને ખાસ કરીને જણાવી દઉં કે સરહદી કચ્છ જિલ્લો આ પ્રકારની આપત્તિઓ સામે અનેક વખત ઝઝૂમી ચૂક્યો છે। એ જે ભૂતકાળના જે બનાવો હતા તેના પરથી જ્ઞાન લઈને તંત્ર દ્વારા ચોક્કસથી કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને તમે જે વાત કરી કે જો અને તો જો જોની સ્થિતિ ઉદ્ભવી થાય તો અહીં કને જે આર્મી હોય, એસડીઆરએફ હોય, એનડીઆરએફ સહિતની જે ટીમો છે તેને તૈનાત કરવામાં આવી છે। તે ઉપરાંત કચ્છના લોકો પણ ખાસ કરીને જે ભૂતાળમાંથી શીખેલું જ્ઞાન હાલ અત્યારના સમયમાં પોતાને કામ લાગી રહ્યું છે, કેમ કે અનેક વખત આ પ્રકારની આપત્તિઓમાંથી કચ્છના લોકો જે નીકળી ચૂક્યા છે એટલે એમને આ પ્રકારની જે સ્થિતિમાં કેવા પ્રકારની તકેદારી રાખવી તેનું જ્ઞાન છે। પરંતુ જો ભારે વરસાદ અને ભારે પવનની સ્થિતિ ઉદ્ભવે તો કચ્છના લોકો તંત્રને સાથે રાખી સંકલન સાધીને આ આપત્તિમાંથી કેવી રીતે નીકળવું તેના માટે પણ તૈયાર છે। જી બિલકુલ ભરત, માહિતી બદલ આપનો આભાર। કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે। પવનની ગતિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે કચ્છમાં વરસાદ। તો કચ્છ જિલ્લામાં સંભવિત વાવાઝોડાનો ખતરો પેદા થયો છે। આ સાથે જ અસના વાવાઝોડાને ધ્યાને રાખીને તંત્ર હવે એલર્ટ મોડ પર છે। કચ્છમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરાઈ છે। અસના વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તેવું કલેક્ટરે નિવેદન આપ્યું છે। સાવચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। માંડવી, અબડાસા, લખપતમાં તમામ વ્યવસ્થાઓ તૈયાર કરાઈ છે। લોકોને કાચા મકાનમાં ન રહેવા માટે કલેક્ટર દ્વારા ખાસ અપીલ કરાઈ। માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ।
જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં, ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય. સમય બહુ ટૂંકો છે, એટલે તંત્ર એકલો એ કામ ન કરી શકે, પણ મને વિશ્વાસ છે કે કચ્છના મારા ભાઈ બહેનો એમાં મારા સહકાર આપશે.